નમસ્કાર મિત્રો, આજકાલ આપણે સૌ જાણીએ છીએ કે આધાર કાર્ડ સૌથી મહત્વનું ડોક્યુમેન્ટ છે. આપણે ઘણી જગ્યાએ આધાર કાર્ડ આપતા હોઈએ છીએ. એમાંથી કોઈ આપણા આધાર કાર્ડનો મિસયુઝ કરીને જો કોઈ સિમ કાર્ડ એક્ટિવેટ કરેલું હોય તો તેનો મિસયુઝ થઈ શકે છે. હવે આ ફ્રોડ સિમ કાર્ડને ઓળખવા માટે સરકારનું એક પોર્ટલ છે જેના દ્વારા ઘર બેઠા ઓનલાઈન ચેક કરી શકો છો કે હાલમાં આપણા નામ ઉપર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે. જો કોઈ અજાણ્યા નંબરનું સિમ કાર્ડ આપણા નામથી ચાલતું હોય તો આપણે એને બંધ કરી શકીએ છીએ. આ કેવી રીતે થાય ચાલો આપણે જોઈએ. એના માટે સૌથી પહેલા તમારા મોબાઈલ કે લેપટોપમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને અહીંયા સર્ચમાં જઈને ટેપ પોર્ટલ લખીને ટાઈપ કરી લેવાનું છે. અહીંયા સ્પેલિંગ તમે જોઈ શકો છો. આટલું લખીને તમે સર્ચ કરશો એટલે તમને પહેલી લિંક જોવા મળી જશે. યુઆરએલ ખાસ કરીને ચેક કરી લેજો, ટેપકોપ.સંચાર સાથે. આ ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે. તો આ લિંક ઉપર ક્લિક કરો ત્યાર પછી તમે અહીંયા ઉપર જોઈ શકો છો gov.in લખેલું છે, એટલે સંચાર મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન, ભારત સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે. સૌથી પહેલા અહીંયા આપણો મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો છે. ત્યાર પછી અહીંયા જે કેપ્ચર કોડ દેખાય છે કેપ્ચર કોડ એન્ટર કરી લેવાનો છે. કેપ્ચર કોડ એન્ટર કરી વેલિડેટ કેપ્ચા ઉપર ટિક કરી લેવાનું છે. તો અહીંયા મેં કેપ્ચર કોડ એન્ટર કરી વેલિડેટ કેપ્ચા ઉપર ટિક કરી લીધું છે. હવે તમે જોઈ શકો છો સક્સેસ ઓટીપી સેન્ડ. હવે આપણે અહીંયા જે મોબાઈલ નંબર લખેલો છે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જશે. એ ઓટીપી અહીંયા એન્ટર કરી લેવાનો છે. ઓટીપી એન્ટર કરી લોગિન ઉપર ક્લિક કરી લેવાનું છે. પેજ રિફ્રેશ થશે અને અહીંયા તમે નીચે જોઈ શકો છો અહીંયા આપણા જેટલા પણ મોબાઈલ નંબર એક્ટિવ હશે, જેટલા પણ સિમ કાર્ડ ચાલુ હશે એ લિસ્ટ તમને જોવા મળી જશે. તો અહીંયા સૌથી પહેલા જો તમને એમ લાગે કે આ મોબાઈલ નંબર મારો નથી, એને મારે બંધ કરવો છે, તો અહીંયા આગળ ચોરસ બોક્સમાં ટિક કરી લેવાનું છે. ત્યાર પછી અહીંયા ઓપ્શન દેખાશે નોટ માય નંબર. નોટ માય નંબર ઉપર ટિક કરી અને અહીંયા નીચે રિપોર્ટ ઉપર ટિક કરી લેવાનું છે. આટલું કર્યા પછી 20 કે 30 દિવસની અંદર સરકાર તરફથી આ નંબર બ્લોક કરી દેવામાં આવશે. જો અહીંયા દેખાડા નંબર આપણા જ હોય તો તમારે કંઈ કરવાની જરૂર નથી. તો મિત્રો આવી રીતે તમે ચેક કરી શકો છો કે આપણા નામ ઉપર કે આપણા ડોક્યુમેન્ટ ઉપર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે. જો વિડીયો ઉપયોગી લાગ્યો તો વિડીયોને એક લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને અમને સપોર્ટ જરૂરથી કરજો. ફરી મળીશું નવા ટોપિક સાથે. જય હિન્દ.